તો ટેરરિસ્ટ એટેક જમ્મુ કાશ્મીરમાં થયો છે અને જ્યારે આ ઘટના બની ત્યાર પછી શું થયું તે અમે આપને તમામ વિગતો બતાવી રહ્યા છે સ્ક્રીન ઉપર। પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ અત્યારે વિદેશ પ્રવાસે છે, સાઉદીમાં છે અને તેમણે શું કહ્યું તો તેની વાત કરીએ। આતંકવાદી હુમલાની સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા। વડાપ્રધાન સાઉદી અરેબમાં છે અને ત્યાં સાઉદી અરેબથી તેમણે આ ટ્વીટ કરીને આ તમામ જાણકારી આપી છે। ઘૃણાસ્પદ કૃત્ય પાછળના જે લોકો છે તેમને સજા મળીને રહેશે, કોઈને છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે। જે પણ આતંકી જઘન્ય કૃત્ય કર્યું છે તેનો બરાબરનો હિસાબ થશે અને નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય। આ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું, કોઈને અમે નહીં બક્ષીએ, કોઈને બક્ષવામાં નહીં આવે। જે પણ કૃત્ય કર્યું છે, જઘન્ય અપરાધ જે કર્યું છે, ભારતને લાંછન લગાડતું જે કામ કર્યું છે, ભારતની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે અને ભારતની ધરતીને જ્યાં ખૂનથી લથબથ કરી છે એ તમામ લોકોની સામે, તમામ જે પાકિસ્તાની એજન્ડા ધરાવનાર જે ટેરરિસ્ટ છે, આતંકવાદીઓ છે, એક એકનો હિસાબ થશે અને એના માટે જ ડીજીની સાથે જ સુરક્ષા એજન્સી, ત્યાંનું જે પોલીસ વિભાગ અને હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે તેઓ